નાના સ્કૂલ બેગ લઈને કઈ રીતે જઈ શકે છે, કઈ રીતે એ લોકો પાસે આ પૈસા છે, એ ઘરમાં જ ચોરી કરવાના છે આ વસ્તુઓ માટે. એટલે સ્ટેટ ગવર્મેન્ટનો આ બધો રોલ છે કે સેન્ટ્રલનો, કે આ બધું જે ખોટું છે એ બંધ થવું જોઈએ. આઈ હેવ રિટન ટુ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ફોર ધીસ, હુક્કા બાર માટેનું. તો પણ છતાં પણ હું આ વસ્તુ તમને કહું છું કે એ જે રોંગ પ્રેક્ટિસીસ જે છે એ સ્કૂલથી જ આપણે બંધ કરવી પડે, એ એજ્યુકેશન સિસ્ટમમાં નાખવું પડે. અને ગ્રેજ્યુઅલી જ્યારે છોકરાઓ મેનેજમેન્ટના સ્ટુડન્ટ થાય ત્યારે એમને ઇનફ ઓપોર્ચ્યુનિટી મળે છે અને આ પ્લેટફોર્મ પણ મળે છે બધા, કે જેનાથી એ લોકોને પ્રોપર ગાઈડન્સ અને ગવર્મેન્ટ એડ્સને બધું જ ખબર પડવાની છે. પણ નાનપણથી જે પાયો નાખવાનો છે એ આપણે સિવિક સાયન્સ નથી અત્યારે. આ બધા પાયો જે નાખવાનો છે એ એજ્યુકેશન સિસ્ટમમાં નાખવાની જરૂર છે, જે ગ્રેજ્યુઅલી બિઝનેસમાં પણ તમને બેનિફિટ જ કરવાનું છે. થેન્ક યુ. અમારી મ્યુનિસિપલ સ્કૂલોની અંદર અમે લોકોએ ચાલુ કરી દીધું છે. આ વખતે અમારું જે બોર્ડ હતું એમાં એક આખો સબ્જેક્ટ અમે નાખી દીધો છે કે પહેલાં તો અમે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલુ કરી ટ્રાયલ બેઝ પર. અમે 2 સ્કૂલો કરી તો એ સક્સેસ ગયા. પહેલાં સાપુરમાં કરી, એનો થોડો ઇસ્યુ થયો હતો કારણ કે એમાં પબ્લિક્સ થોડુંક નામ આપી દીધું હતું એટલે કોઈ સ્કૂલનો પ્રોબ્લેમ હતો. એટલે અમે 2 સ્કૂલો કરી. એમાંથી આજે અમારા અમદાવાદ શહેરમાં મીન્સ આપણા અમદાવાદ શહેરમાં 10 સ્કૂલો અમે ઇંગ્લિશની બનાવી છે. અને એક સાથે અમે લોકોએ આનંદીબેન સાથે મળીને એક આખો વિષય નવો અમે તૈયાર કર્યો છે. અને આવતી વખતથી જે નવું જે સત્ર ચાલુ થશે એમાંથી આપણો એક સ્કિલ ડેવલપમેન્ટનો એક કોર્સ ચાલુ કરાવવાના છીએ, એટલે થઈ જશે ટૂંક સમયમાં. આમ તો અત્યારે અમે લોકો થોડુંક ટ્રેનિંગો થોડી શિક્ષકોને આપવાની ચાલુ કરી દીધી છે, એટલે એ લોટ આખો થોડો વધતો જશે. थैंक यू. मेरा इस सवाल करने का मकसद ये छोटा सा ही था कि आज हम सब चाहते हैं और हम कॉलेजेस हैं, स्टूडेंट्स हम सारे कोशिश कर रहे हैं कि ज़्यादा से ज़्यादा एंटरप्रेन्योर्स आएँ, ज़्यादा से ज़्यादा स्टार्टअप्स हों, ज़्यादा से ज़्यादा लोग इंडिपेंडेंट हों, हमारे अनएम्प्लॉयमेंट जो है वो कम हो. और गवर्नमेंट भी इस पर काफ़ी काम कर रही है. बट जो छोटा सा गैप ही रह जाता है कि हम लोगों में वो प्रेरणा जो जागृत कर देते हैं, उनमें वो टैलेंट को हम साफ कर देते हैं, उनके अंदर वो टैलेंट जगा देते हैं, बट आगे रास्ता में नज़र नहीं आता. उन्हें नहीं पता होता कि हमारी गवर्नमेंट आज की डेट में, हमारे प्राइम मिनिस्टर, स्टेट मिनिस्टर्स कितना हमारे लिए कर रहे हैं, कौन कौन सी योजनाएं हमारे लिए आज की डेट में हैं, कौन सी पॉलिसीज़ हैं, कौन से सपोर्ट सेंटर्स हैं. सो ये छोटी सी अवेयरनेस जो कि मैं चाहती थी कि आप सबके पास हूँ. आई एम थैंकफुल टू ऑल ऑफ यू. आपका धन्यवाद करती हूँ कि आप सबने वो शेयर किया. एक दूसरा सवाल जो मैं आप सबसे करना चाहूँगी, डायरेक्टली रिलेटेड टू व्हाट वी आर टॉकिंग अबाउट टुडे, is do we really undervalue ourselves? We are living in Indian societies, and it's a fact that as compared to the Western world, विदेशी देशों के हिसाब से हम थोड़े से अलग प्रकृति के लोग हैं. हम अलग तरीके से सोचते हैं, हम अलग तरीके से जीते हैं. हमारी सोसाइटी में आज भी महिलाओं के लिए, लड़कियों के लिए कुछ मुश्किलें हैं, रास्ते इतने आसान नहीं हैं. कुछ अपना करना चाहें तो हमें तो पहले अपने घर वालों से ही लड़ाई करनी होती है, बाहर वालों